એ શિવ સમો નહીં દાતા શબ વિઘન વિદારણ લજિયા મોરી રાખજો શિવ ભોલે કે નંદી કિશોર જો કે અમારે અજીતભાઈ ભૂદેવ જો કે વાત કરી દીધી છે ત્રણ બ્રાહ્મણ ભેગા થયા સોટી નામ ડબલસિંહ ઓળખાય છે તો કે નામ બ્રાહ્મણ છે એટલી ખબર છે આપણા આનો લેતા બેટા અને પછી છે ને હું કહું ત્યારે ટહાડવા આવી છે અને અમારા પૈસા જુદા આવી છે દિવસનું અમારી નાચ રીત રિવાજે જ્ઞાતિ ભોજન રાતના ભજન કીર્તન પુણ્યદાન જે કાંઈ થાય જો કે અમારા હાવ નરીકના ભાઈ એના પાછળ સૌ બેન દીકરીઓ સાધુ સંતો બ્રાહ્મણો ભૂદેવો બે જમાયો સૌના આશીર્વાદથી એના આત્માને પ્રિબ્રહ્મ પરમાત્મા સદાની માટે એના ગોદમાં રાખે એના આત્માને સારી કક્ષાએ એનું નિર્વાણ કરે એવા અમારા હવના આશીર્વાદ કાયા અમરસિંહભાઈ
અને વલ્લભભાઈ, વલ્લભ લાખા, લાખા અર્જણ, અર્જણ બીજલ બહુ જાજુ નહીં કહું કારણ કે જાજુ ઓડિયન્સ છે. મારા કાકાના દીકરા, ના દીકરા શહેરીભાઈ 200 રૂપિયા એટલે 800 રૂપિયાની જે બોલાવે છે એની કમાઈમાં જગદંબા જાજુ આપે. રસિકભાઈ અજાડિયા, રસિક સામત, સામત જયરામ, જયરામ હવસી, હવસી રૂખડ અજાડિયા સંતોની થાળીમાં 200 રૂપિયાની જે બોલાવે છે એની કમાઈમાં જાઉં જાજુ આપે. અમારે જાંબુક્યા મેરામભાઈ, ભવાનભાઈ, ભવાન જાંબુક્યા, ભવાન ડાયા સંતોની થાળીમાં 200 રૂપિયાની જે બોલાવે છે એની કમાઈમાં જગદંબા બુટડે જાજુ આપે. મારો બાપ ભાણેજ જો કોઈ એમના ઉર્ફે નામ છે વીરજીભાઈ અર્જણ, અર્જણ નાનજી કુકડિયા ભાણેજ અમારે સંતોની થાળીમાં 200 રૂપિયાની જે બાલ્યો હતો એની કમાઈમાં જાજુ આવે. 100-150 રૂપિયા બાકી છે એ વોલ્ટેજ રહી ગયો. દાના ચોથા, ચોથા બીજલ સંતોની થાળીમાં 151 રૂપિયા. ધવલજીભાઈ આમો કુદરતી છે, આ કાંઈ આ 2-3 વસ્તુ હોય ને એ શીખવાડે ન આવે. એક ટાટિયા તાવની ટાટ, એક ગુમડાની રૂજ, એક આત્માની મોજ. સદગુરુની મહેરબાની છે. બાકી છે કીર્તિદાન ગઢવી બાકી. એમ નહીં વિનુભાઈ, તમે જોજો એને શારો એની મોકલી તમે જોવો. હે અમારા ભાગી છે ને, જોવો લટુરી એનું સીન ને જોવો કીર્તિદાન જેવું લાગે છે ને. અને ગાયકની ગાયકી એવી છે, જોઈજો હમણાં. જોકે મારે ગવાય નહીં એનું કારણ છે મારા હક્કા મોટ બાપાના દીકરા થાય. ગવાય એનું કારણ હોય અમારા મગજ માથે ભાર હોય. આ ભજન ગાવાનું કારણ છેલ્લી ભજનની અંદર એકાદી કડીની અંદર કાંક વ્યાખ્યા હોય, કાંક જીવ હોય. અમારે રોવાય 10 દી લીગી રોયા ન હોય અત્યારે અમારે છેલ્લે વિખાઈ જાય ટિકિટ. વજનની અત્યારે ટાઈમ નથી.
અમે હમણાં અમારા ભજન થયા હતા ઠાકરસિંહને કહેવાય ને એ હાથી હતા અમારે સાધુ હતા કોઈને એ ખબર નથી કઈ ટાઈમે પ્રજમાં બેહાર્યો તમને કેવું શું અમે કહેવા વાળા મળી ગયા હું માથું ફાટે આ તો વાત તમને કહું તો ભજન ની નિખર ગઈ બંધુ વિખર ગઈ પોતાને જ્ઞાન હોય તો ચાર કોટની ચાર રાગ રાગની ખબર હોય તમે હતા હાજે અમે હાલમાં ગણીએ પ્રજમાં બેહાડ્યો જો કે અમે હવે અમે વિયાઈ ગયા હતા પેલા વિયો ગયો મારી વાણીને ધીરુભાઈ વિરામ આપું છું
શોભતાવળ જેની સહાય સડો 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 મારા પાના ઓછા મારા એમ સમજ હોય ધણી રામા કુંવરની મારા રામા કુંવરની ભાણું ફરે એ ગલિયન ને જાથી હવે જહો તમારી કમામાં સકત જાદુ આપે હરદી મારા રામના કોણ સહાય સડે સડો સડો સંતોની થાળીમાં 500 રૂપિયાની જે બોલાવે છે અશોકભાઈ ભૂપતભાઈ જાદવભાઈ મેરામભાઈ સંતોની થાળીમાં 500 રૂપિયાની જે બોલાવે છે એની કમાઈમાં દાના સોલંકી જયંતિ દાના હાવસી સંતોની થાળીમાં 200 રૂપિયાની જે બોલાવે છે રામચંદ્ર ભગવાન કી જય અમારે સોમાભાઈ જાદવભાઈ સોમા સવા
સવા મેઘજી જાદવ હાંક છે. સંતોની થાળીમાં 500 રૂપિયાની જે બોલાવે છે રામચંદ્ર ભગવાન. વાઘજીભાઈ દેવરાજભાઈ ભીખાભાઈ સંતોની થાળીમાં 551 રૂપિયાની જે બોલાવે છે રામચંદ્ર ભગવાન. 100 રૂપિયાની જે બોલાવે છે એની કમાઈમાં જગદંબા જાદવ. હાલ જોકે 100 રૂપિયા 200 રૂપિયા આપ્યા તાર છતાંય આ તો મોજી ડાયરો છે. મેરામભાઈ ભવાનભાઈ વળે 100 રૂપિયા એની કમાઈમાં મોટલી જાજુ આપે. ખોલ્યો ને તો હું બી ગયો. તમારા ઠાકરજીને મેં કીધું તળાટે સાહેબ અત્યારે વિકરોટે ચાલુ કરશે. રાતે તમે પોછું ફાડશો આટલો બધો બી ગયો. કહેવાનો અર્થ શું છે? સદગુરુની મહેરબાની છે. કદાચ અત્યારથી 2008 થી સવારના કદાચ તમારા 8 વાગે સોપડામાં કોઈ સદગુરુની અને આદેશ ગુરુની મહેરબાની. પછી ફરમાઈશ ગમે એવી આવી જાય, લોકગીતની આવી જાય, નથી રાહડાની આવી જાય, ગમે એની આવી જાય. કહેવાનું શું હયા ફૂટા છે ને એટલે હું બી ગયો. મેં કીધું અને એમાં જમાય છે. મેં કીધું કાંઈ ઉઘરાણું નહીં હોય ને. અમારે રણછોડભાઈ પૂનાભાઈ પોલાભાઈ જીવરાજભાઈ બિજલભાઈ સંતોની થાળીમાં 200 રૂપિયા આપે છે. એની કમાઈમાં શક્તિ જાજુ આપે.